છે બધા મારા વાલા મતદાર ભાઈઓ છે, કુતિયાણાના છે, બે નગરપાલિકા અમારી એવી છે, બે નગરપાલિકામાં જે નાગરિકો જનતાએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે એના બદલ ખૂબ ખૂબ આભાર. અને મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ખરો ઉતરીશ. ખાસ કરીને ધન્યવાદ કુતિયાણાની જે જીત હતી, હવે અહીંયા કઈ પ્રકારનું લોકોને સુખાકારી ત્યાં કુતિયાણા તમામ નાગરિકોને જે નગરપાલિકામાં જે 27 નથી થયું ને, જે ફેસિલિટી નથી મળી ને, પ્રાથમિક સુવિધા બધી સુવિધા હું આપીશ. બંને નગરપાલિકા ક્રિયાનામું છે કે કેમ અહીંયા પ્રમુખ તરીકેનું કઈ રીતે કર્યું? હજી મેં જોયું નથી. અહીંયા જોઈશ તો ત્યાં જોઈ લઈશ. બરોબર. સતત પ્રજાનો જે રીતે તમને વિશ્વાસ મળી રહ્યો, તમને મત મળી રહ્યા છે ઘણા વર્ષોથી આ જ રીતના ખરેખર પ્રજાને કઈ રીતે આભાર માનશો? એટલે ખૂબ ખૂબ આભાર માનું પ્રજાનો ભાઈ, બધા નાગરિકો છે એને મારી પાસે વિશ્વાસ મૂક્યો છે, જે અટલ વિશ્વાસ આને અટલ એ 15 વર્ષથી મારી પર વિશ્વાસ મૂકે છે અને એમના વિશ્વાસ હું ખરો ઉતર્યો છું. હું ક્યાંય પણ પાછી પાની કરતો નથી. એ લોકો જે કહેશે બધું કરવા તૈયાર છું. જે જે વચનો આપ્યા છે બધા વચનો બધા પૂરા કરી. 20 વર્ષથી સામેના ભાજપના એક પ્રમુખ એક ચકલી સાથે એની સામે જીત જીવની બહુ અઘરી હતી. ભાઈ અમારી માટે હંમેશા પડકાર જ આવ્યા છે અને અમે સામા પાણી ચાલીએ છીએ. બરોબર છે. પ્રજા અમારી સાથે, નાગરિકો બધા અમારી સાથે છે. બધા નાગરિકો છે ત્યાંના છે 500 બધા અમારી સાથે છે. બધા કહેતા હતા કે દાદાગીરી છે, દાદાગીરી મત લેવાય છે. દાદાગીરી કોઈ મત આપે આ રીતના આપણે કોઈ અહીંયા રાણાવાડા નગરપાલિકામાં 28 અમારી છે. તો આપણે દાદાગીરી સીટ હોય બધી કુતિયાણામાં છે 24 14 છે. બધા જે વિશ્વાસ મારી મૂક્યો છે તે બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર. મારે હવે ભાઈ ખાલી માત્ર જે મારા અહીંયાના જે નાગરિકો છે, ત્યાંની જે બધી પબ્લિક છે, બધાના કામ મારે પબ્લિકના સેવા કરીને આશીર્વાદ હું કહું મારા નામના કામના મતલબ બધા આશીર્વાદ લેવા આવ્યો છું. મારા આશીર્વાદ લેવા. કાંડલભાઈ, આટલા વિવાદો, આટલા ભાષણો, જે વિવાદિત ભાષણો સામે આવ્યા હતા, તેની અસર જોવા મળી? એની અસર જોવા મળી ભાઈ 100%. પબ્લિકે જવાબ હું તો આપતો આપીશ ભાઈ, પબ્લિક આપીશ. કઈ રીતના વિવાદ મતલબ બધે ટોટલી બધા તમને ખબર જ છે ભાઈ. જે મારા જે જવાબો પડો એ મારા નાગરિકો આપી દીધો છે ભાઈ. કઈ ભાષણો કરી સીધા તો નથી ભાઈ. કામ તો કરવા પડે સાથે આશીર્વાદ લેવા પડે બધા નાના માણસોને આશીર્વાદ લેવા પડે. મેં પહેલા બી કીધું તમે કોઈ દિવસ કોઈના બધું વાત નથી ભાઈ, લેશું કરી. આમાં અમારી જવાબદારી વધી છે, જવાબદારી હું સ્વીકારું છું અને પૂરી નિષ્ઠાથી બજાવીશ. ખાસ કરીને કુતિયાણા જે છે અહીંયા પેલું કાર્ય તમારું શું હશે કે જે લોકોને સ્પર્શી છે? હજી તો ભાઈ એમના નગરપાલિકા ચાર્જ લેવા દો હાથમાં, બધી પેલી બોડી બનાવી લે, બધું બનાવી લે, પછી હું તમને કહીશ 100%. અત્યારથી એમને ફાંકા મારવાનો મતલબ નથી. પણ કરી 100%. કામ કરવાનું, કામ જ મારે ખાલી કામ જ કરવા છે. મારે કામ કરી લોકોના આશીર્વાદ લેવા છે, ડૂબા લે છે બસ. આનાથી વિશેષ મારે કાંઈ નથી. 100% કામ કરીશ ભાઈ, 100%.